લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રના પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ અધિકારીઓની બેઠક દિવસમાં 4 સેશનમાં સેઠ કીટી હાઈસ્કૂલમાં તાલીમ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી નિમેશ દવેની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ 2 દિવસીય તાલીમમાં 2000 પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી, જેમાં માસ્ટર ટ્રેનર દ્વારા પ્રેઝન્ટેશન થકી ચૂંટણી પ્રક્રિયાની માહિતી આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી આત્મવિશ્વાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા કલેક્ટર નિમેશ દવેએ તાલીમમાં ઉપસ્થિત અધિકારીઓને સુચારુ આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એન.ડી. પટેલ, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકા મામલતદાર તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાડપુર પંથકમાં ઉમાધામ કેમ્પસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કારોબારીની એક સંયુક્ત સંવાદ સભા મળી હતી, જેમાં નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાડપુર પંથકના ઉમાધામ કેમ્પસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કારોબારીની એક સંયુક્ત સંવાદ સભા મળી હતી, જેમાં નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. જેમાં તલોદ તાલુકાના શહેર કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી કે જે બંને ઇન્ડિયા ગઠબંધન થકી જોડાયેલ છે, તેમના ઉપક્રમે સાબરકાંઠા અરવલ્લીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં આ સભા મળી હતી, જેમાં તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ઊંઝાની ખાસ પધારી હાજર રહે ધનજી પાટીદારે પોતાની તેજાબી ભાષામાં વર્તમાન શાસનકર્તાઓની નીતિ રીતિની ઝાટકણી કાઢીને કોઈ પણ ભોગે ડોક્ટર તુષાર ચૌધરીને વિજયી બનાવવા હાકલ કરી હતી. મોટેરા સ્ટેડિયમ ઉપરથી નરેન્દ્ર મોદીનું નામ હટાવીને પુનઃ સરદાર પટેલનું નામ માનભેર અંકિત કરીશું તેવો આશાવાદ પણ ધનજી પાટીદારે વ્યક્ત કર્યો હતો. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ. શિક્ષકે અસામાજિક તત્વોના ત્રાસને કારણે પોલીસ રક્ષણ મેળવવા માટે લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચ્યો છે. ઈડરના માથાસુરમાં શિક્ષક અને શિક્ષિકાના પરિવારને દારૂડિયાની નિશાન બનાવી રોજેરોજ હેરાન પરેશાન કરતા ભયના ઓથાર વચ્ચે જીવી રહેલ પરિવારના રક્ષણ માટે શિક્ષક છેલ્લા કેટલાય સમયથી ભયના ડર વચ્ચે જીવન ગુજારી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરના માથાસુરના પતિ પત્ની બંને શિક્ષકની નોકરી કરે છે. ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે, ત્યારે બીજી તરફ શિક્ષક તરીકે ફરજ બજાવતા દંપતી પોલીસ મથકે લેખિત રજૂઆત કરી પોતાના પરિવારને પોલીસનું રક્ષણ મળે તેને લઈ રજૂઆત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. શિક્ષકના મકાનની આસપાસ રહેતા કેટલાક માથાભારે શખ્સો દારૂનું વ્યસન કરીને કોઈક કારણોસર શિક્ષક તેમજ શિક્ષિકાને માનસિક હેરાનગતિ કરવા હોવાને લઈ માથાભારે શખ્સો અવારનવાર શિક્ષકના મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી આવી વ્યવસ્થા વર્તન કરતા હોય છે, તેમજ આપ શબ્દોની વાણી ઉચ્ચારી આપતા હોવાનો લેખિત અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈડર પોલીસ મથકે શિક્ષક દંપતી દ્વારા લેખિત અરજીમાં જે ખુલાસા કરવામાં આવ્યા છે તેની સામે દારૂબંધી ફક્ત કાગળ સીમિત હોય તે પુરાવા ઈડરના માથાસુરમાં જીવતા સાબિત થયા છે. દિવસ દરમિયાન શિક્ષકની નોકરી કરી રાત્રે જ્યારે દંપતી ઘરે આવતું હોય છે ત્યારે વિસ્તારના કેટલાક માથાભારે શખ્સો દારૂના નશામાં ધૂત થઈ શિક્ષક પરિવારને તીક્ષ્ણ હથિયાર તેમજ પથ્થર જેવા હુમલાઓ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સાથોસાથ શિક્ષક પરિવારને પોલીસનું રક્ષણ મળી રહે અને સીસીટીવી કેમેરામાં કેદ થયેલા અસામાજિક તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કાયદાનો પાઠ બનાવવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે સુરક્ષિત અને સલામતીની વાતો વચ્ચે શિક્ષક પરિવારને સતત હેરાનગતિ તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર સામે દેવા અને કેટલા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર. હું ધંધાથી એક શિક્ષક છું. મારા ગામમાં મારું પોતાનું ઘર છે, મકાન છે અને ત્યાં મારા ઘરની આગળ સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે. મારા ગામના જ દારૂડિયાઓ, નશેડીઓ જે દરરોજ સાંજે દારૂ પીને બીભત્સ વર્તન કરે છે અને
ખૂબ જ તોડફોડ કરે છે, પથ્થરમારો કરે છે. કંઈક કહેવા જઈએ તો ઘરના તમામ સભ્યો, એમના મહોલ્લાના જે ઘર છે એના તમામ સભ્યો આવી અને અમારા પર હુમલો કરે છે, જેના સીસીટીવી કેમેરા પણ અમારી પાસે મોજૂદ છે. અને આ લોકો કંઈક વધારે પડતું આપણે કહીએ અથવા પોલીસ સ્ટેશન જવાની વાત કરીએ તો તરત જ એમ કહે છે કે અમે પણ તારું નામની FIR ફાડાવીશું. હું એક સરકારી કર્મચારી હોય આ લોકોના ત્રાસથી ખૂબ જ ભયભીત અને ખૂબ જ દુઃખી છું. અને મેં અગાઉ મારા દીકરાને માર્યું એ વખતે મેં જાણ કરેલી છે ઈડર પોલીસ સ્ટેશનમાં, પણ હજુ સુધી મને કોઈ સંતોષકારક કે સંતોષ થયેલ નથી. તો માનનીય દરેક વ્યક્તિઓને મારી નમ્ર અરજ છે કે મારી આ બાબતને ખાસ ધ્યાને લેવામાં આવે અને અમને શાંતિથી જીવવામાં મદદ કરવામાં આવે.